સો ગાઈસ, કેમ છો બધા? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે મમ્મીએ ખોલી નાખ્યું હતું જૂનો ખજાનો, એટલે આપણે સિક્કા લઈને બેસી ગયા હતા જોવા હાટું. સિક્કા કેવા છે તમે જોઈ શકો છો. આ 1 રૂપિયાનો સિક્કો તમે જોયો જ હશે, અને આ છે પાવલી, જે તમે જોઈ જશે. અને આપણી પાસે એક અલગ જ પ્રકારનો સિક્કો છે, તમે જોઈ શકો છો. કંઈ દેખાતું છે નહીં, અને આગળ તમે જોશો એટલે તમને ઘણું દેખાશે. ઘણા સિક્કા છે, અને આગળ જોતાં જોતાં હવે હું તમને એક સિક્કો દેખાડીશ. તમે તેને જરૂર જોશો. તે હરખો દેખાતો નથી, પણ છે સારો. ને હું તમને એક એવો સિક્કો દેખાડી જે ઇંગ્લેન્ડનો છે. 1862નો સિક્કો છે. તે તમને હું દેખાડીશ, તમે જોઈ લેજો. ત્યાં સુધી આપણે યાર આગળ જોઉં. આ સિક્કો છે, આમાં કંઈ દેખાતું છે નહીં, એટલે આપણે આને મૂકી દઈએ છીએ. જોઈ શકો છો તમે. જો આ બધા સિક્કા છે, એમાં આ જે સિક્કો છે તે ઇંગ્લેન્ડનો વિક્ટોરિયા ક્વીનવાળો સિક્કો છે, અને તેની વાહે લખેલું છે 1 રૂપીઝ 1862 ડી 1862. તમે જોઈ શકો છો. કેવો લાગ્યો સિક્કો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. અને તમારી પાસે આવા સિક્કા હોય તો મને કોમેન્ટ કરજો. ને આ સિક્કો છે તે નેપાળનો છે. 5 રૂપિયા, નેપાળના 5 રૂપિયા તમે જોઈ શકો છો. આ અમારી પાસે અત્યારે હતો એટલે મને ખબર પડી આ નેપાળના 5 અથવા 10 રૂપિયા છે. તમે જોઈ શકો છો. કોમેન્ટ કરજો તમારી પાસે આવો સિક્કો છે. મારી પાસે આવી ગયો છે કે એવો સિક્કો, જેની ઉપર લખ્યું તો છોટા પરિવાર ખુશિયા ઝાદા. કેવો લાગ્યો સિક્કો કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ત્યાં સુધી બાય.